ગુજરાતી સિનેમાનો સાયકો થ્રિલર ફેસ શરૂ થઈ ગયો છે. આ મૂવી લિટરલી સસ્પેન્સને ન્યૂ લેવલ પર લઈ જાય છે. એક પણ સેકન્ડ વેસ્ટ નહીં કરે, ડાયરેક્ટ ટેન્શન બિલ્ડ કરે છે. મિત્ર ગઢવીને તમે કામ એન્ડ સ્વીટ રોલમાં જોયો હશે. ડાયલોગ્સ કરતા એક્સપ્રેશન હેવી છે. જસ્ટ એની આંખો જોઈને જ ગૂસબમ્પ આવી જાય છે. સોનાલી દેસાઈ અંડરરેટેડ ક્વીન પ્લેઝ માં વિથ રિયલ ઇન્ટેન્સિટી કે ડેમેન્શિયા હોય કે ડાઉટ બંને બિલીવેબલ લાગે છે. તમે લિટરલી ગેસ નહીં કરી શકો કે એનું બોલવું સાચું છે કે દિમાગની ગડબડ. મૂવી થોડું બતાવે છે બટ એટલી બધી લેયર્સ હિન્ટ કરે છે. મર્ડર, અનરિલેબલ મેમરી, ટોક્સિક રિલેશનશિપ, જે રીતે વિઝ્યુઅલ એડિટ કરેલ છે એ જ મૂવીને સસ્પેન્સ ટ્રેક પર જમાવે છે. ટ્રુથ શોધતા શોધતા કોઈ સાયકો થઈ જશે એ ફીલ પણ આવે છે. લાઇટ એન્ડ શેડોનો યુઝ તો લિટરલી કેરેક્ટરના ઇમોશન રિફ્લેક્ટ કરે છે. બીજીએમની બીટ સાથે હાર્ટ બીટ સિંક થઈ જાય છે. સસ્પેન્સ સીન્સ જોઈને લિટરલી હવે શું થશે થોટ્સ નોન સ્ટોપ આવે છે. ભ્રમ પછી એ વાત તો ફિક્સ છે. હવે ગુજરાતી સિનેમા સિમ્પલ લવ સ્ટોરીથી આગળ નીકળી ગયું છે. આ સાયકોલોજીકલી ઇન્ટેન્સ થ્રિલર જોઈએ છે એન્ડ ધીસ વન લુક લાઇક ટોટલ બ્રેન ટ્વિસ્ટ. સો ગો એન્ડ વોચ ધ ફિલ્મ. બાય બાય.